ડભોઈ થઈને 125 કાવડિયોનું ચાણોદથી વડોદરા મોટનાથ મહાદેવ તરફ પ્રસ્થાન 19મા વર્ષે ભવ્ય કાવડ યાત્રા। પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે સમગ્ર પંથકમાં શિવભક્તિનો માહોલ જામ્યો છે। આ ધાર્મિક પરંપરાના ભાગરૂપે વડોદરાના ટ્રાન્સપોર્ટ વ્યવસાયીઓ અને શિવભક્તો દ્વારા સતત 19મા વર્ષે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષ 2018થી શરૂ થયેલી આ પરંપરામાં મૂળ રાજસ્થાન અને હરિયાણાના તથા વડોદરામાં સ્થાયી થયેલા 125 જેટલા કાવડ યાત્રીઓ ઉત્સાહભેર જોડાયા છે। આ શિવભક્તો દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા તીર્થક્ષેત્ર ચાણોદ ખાતે આવેલા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ પર પહોંચ્યા હતા, જ્યાં પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી વિધિવત પૂજન અર્ચન બાદ શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓએ કાવડમાં નર્મદાજીનું પવિત્ર જળ ભરીને વડોદરાના હરણી સ્થિત મોટનાથ મહાદેવ મંદિર તરફ પગપાળા પ્રસ્થાન કર્યું હતું। આયોજક મદનલાલ શર્માના જણાવ્યા અનુસાર આ કાવડ યાત્રા રાત્રિ રોકાણ ડભોઈ ખાતે કરશે અને ત્યારબાદ વડોદરા તરફ આગળ વધશે। શ્રાવણ માસની શિવરાત્રિના પવિત્ર દિવસે તમામ કાવડ યાત્રીઓ મોટનાથ મહાદેવને નર્મદાજીના પવિત્ર જળથી જળાભિષેક કરશે અને જગતના કલ્યાણ તથા સુખ શાંતિ માટે ભગવાન શિવજીને પ્રાર્થના કરશે। આપ જોઈ શકો છો, દર વર્ષની જેમ આ વર્ષ બી શ્રાવણની ત્રયોદશીના દિવસે, શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જે પવિત્ર ગંગાજીનું જળ કાવડિયાઓ ચડાવે છે, એ આજે આ કાવડિયાઓ દર વર્ષની ભાંતિ ત્રિવેણી સંગમ નર્મદાજીનું નીર અને ભરીને આજે પગપાળા વડોદરા જશે, હરણી મોટનાથ મહાદેવના ઉપર અર્પણ કરશે આ જલ। આપ જોઈ શકો છો, આ સંખ્યા દિવસો દિવસ વધતી જાય છે। યુવાનોમાં આ વસ્તુને લઈને પ્રોત્સાહન છે અને જે યુવાનો છે જોડાઈ રહ્યા છે અને સતત અમારા જે આ ટ્રાન્સપોર્ટ સમાજના ભાઈબંધુઓ છે બધા એક સાથે જોડાયેલા રહે છે અને કોઈ બી સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ સગરે રહીને બધા ભાગ લે છે। 2008થી આ કાવડ યાત્રા ચાણોદથી હરણી મોટનાથ મહાદેવ 2008થી આજ 2026મી વર્ષ છે। આ 19મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। કોરોના કાળમાં બી અમે 4 જણ આવીને અહીંથી જળ લઈ ગયા હતા, એટલે અમારી કાવડ યાત્રા અમે લોકોએ અચૂક ચાલુ જ રાખી છે। કોરોના કાળમાં બંધ હતું 17 બધું, તોય અમે 4 જણ આવ્યા હતા અને માં નર્મદાનું જળ અહીંથી ભરીને ગયા હતા અને મોટનાથ મહાદેવ હરણી અમે અર્પણ કર્યું હતું। તો બધા જ દેશવાસીઓને અને બધા જ ગુજરાતવાસીઓને અને બધા જ મારા દેશવાસીઓને હું આ શ્રાવણ માસની શુભેચ્છા પાઠવું છું અને બધા મારા ભાઈબંધુઓને એવી શુભેચ્છા છે કે આ શ્રાવણ માસમાં બધા જ નેક કામ અને ધાર્મિક કામ આપણે કરવા જોઈએ અને આપણા સનાતન ધર્મનું પાલન કરવું જોઈએ। આપ અહીંયાથી યાત્રા લઈને નીકળવાના કયા સ્થળે રોકાઈને પછી ક્યારે પહોંચીને દાદાને અર્પણ કરશો? આજે ચાણોદ ધામથી યાત્રા નીકળીને ડભોઈ રાતે વિસામો છે સ્વામિનારાયણ મંદિરમાં અને આવતીકાલે રાતે પહોંચી જશે મોટનાથ મહાદેવ હરણી અને મંગળવારે ત્રયોદશીના દિવસે, શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જલ ચડાવવામાં આવશે।